જુઓ, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, સૂર્ય, ચંદ્ર, તારાઓ, સંત લોકો, ફકીર લોકો, અવતારી પુરુષો, દેવી દેવતાઓ વગેરે પ્રકૃતિ સતત આપે છે, દીધા જ કરે છે. દેવા સિવાય બીજું કશું સમજતા જ નથી. તો જુઓ, શું ફૂલો સુગંધ ખુશ્બુ પોતાની પાસે રાખે છે? ના, એ પણ બીજાને આપે છે. કોઈ વૃક્ષ પોતે જ ખાય છે? ના, બીજાને ખાવા આપે છે. તો વાદળ શું પાણી પોતે જ પી જાય છે? ના, બીજાને જ આપે છે. તો શું પવન શક્તિ પોતે જ રાખે છે? બીજાને આપે છે. જુઓ, પ્રકૃતિ વગેરે ઉદાર ભાવે જગતને આપે છે. વળી ખેડૂત શું પોતે જ અનાજ ખાય છે? ના ના, તે તો પોતે ખાવાનું તો છોડો, તે ખેડૂત અનાજ પહેલાં બીજાને લાવણી કરે છે ને તે પછી જ પાછળથી તે ખેડૂત પોતાના ઘેર લઈ જાય છે. તો તે બધા પાસેથી આપણે શીખવું જરૂરી છે. તો શું શીખવું છે? જેમ આપે છે તેમાં આપણે આ બ્રહ્મનું જ્ઞાન જાણ્યો, એ શબ્દ બ્રહ્મ પાક્યો. આ જે પેદાશ પાકીએ એ પેદાશ જેમ બીજા મતલબ ખેડૂત બીજાને આપે રહ્યા, એમાં જ્ઞાનનો પ્રકાશ આપણે બીજાને આપીએ. તો જો બની શકે તો તન મન ને ધનથી આપણે જે બની શકે તે પહેલી મદદ કરીએ. જે જ્ઞાની ભક્ત, ગરીબ, કીડીઓ, પક્ષીઓ, કૂતરા વગેરેને મદદ કરીએ. જો તંદુરસ્તી હોય તો રક્તદાન કરો. જે સાચા ભાવથી યુવાનોને સમજણ શક્તિનો જગાડવાનો કરો, કે જે અત્યારે જે જ્ઞાન ઘણું મતલબ કે પાખંડમાં માણસ પડી જાય રહ્યા, તો તમે વધુ ખુશ થશો જો એમને તમે સત્ય રસ્તે વાળશો તો. વળી જે આપણે ઘેર, ગાડી વગેરે સગવડોનું જીવન જીવી રહ્યા છીએ, તે સગવડો પાછળ ઘણા લોકોની મહેનતનો હિસ્સો છે. તે ભૂલતા નહીં. જેણે આપણે મોટા કાર્ય, તે મા બાપને સૌથી મોટો હિસ્સો છે. આપણા મોટો કાર્ય મતલબ કે મા બાપ વડે જ થયું છે. તો પછી શિક્ષક જે ભણાવ્યો હોય તેનો પણ મોટો હિસ્સો છે. વળી જુઓ, જેણે પરમાત્માનું જ્ઞાન પોતે જાણી અને આ જગતને તે જ્ઞાન આપ્યું ને તે સૌથી મોટો હિસ્સો છે. તો એ જ્ઞાન જાણી આપણે બીજાને આ શબ્દ પાક જે છે એ બીજાની લાહણી કરીએ. જો જેને વીજળીની શોધ કરી છે, તે ફોન, ગાડી, ટીવી, કોમ્પ્યુટર વગેરે ઘણી બધી શોધ કરી ગયા છે. તે લોકો ભલે હાલમાં હયાત જીવતા નથી, પણ તે શોધને તે સાથે લઈને ગયા નથી. એ તો અહીંયા મૂકી ગયા આપણા માટે. તો વળી જેને દેશ માટે શરીરનું બલિદાન આપી શહીદ થઈ આપણે આઝાદ કરી, પોતે મતલબ કે મરી ગયા, પણ આપણે સાવ તે આઝાદવાળાને ભૂલી ગયા છીએ. કે જે અત્યારે આપણે જે છે ને, જે જીવનમાં એના ગુણ ગાવા જોઈએ કે આ ભાઈ આપણે આઝાદ કર્યા, તો એને બદલે આપે મતલબ નાચ ગાનમાં જ પડ્યા છીએ. સાચી ભક્તિની સમજણ જ નથી ઉતરતી. તો મને તો એવું જ લાગે છે, કારણ કે જે અંગ્રેજો ચાહતા હતા કે ભારતના નાગરિકો અમારી સંસ્કૃતિ અપનાવે, તો આપણે તે અંગ્રેજી સંસ્કૃતિ નહોતી અપનાવી. તે માટે અંગ્રેજી લોકોએ લડી આઝાદ થયા, કારણ કે તે અંગ્રેજી સંસ્કૃતિ તેઓ જગતમાં માનવતા ક્યાં રહેવાની છે. તેથી તો તે શરીરની શક્તિ અને બ્રહ્મજ્ઞાન લોપ થઈ ગયું એ અંગ્રેજોને લઈએ. અંગ્રેજોએ આપણી બધી સંસ્કૃતિ ભૂલાવી દીધી, અને ત્યારે આપણે પરમાત્માના પૂજનનું છોડી સાચા ભગવાનને અત્યારે કોઈ માણસો મોટે ભાગે 99 જાણતો નથી, અને એ જ કર્મકાંડમાં લાગી ગયા છે. તે અંગ્રેજીઓનો આહારનો પ્રતાપ છે. હવે એ બ્રેડ ને મતલબ હોટલોમાં ખાઓ, એ પાણીપુરી, એમાં શું મતલબ કે આ મગજમાં મતલબ વારાવાટ થાય. તો જો માનવતા જોઈતી હોય તો આહાર વિહાર આપણા ભારતના અપનાવવો પડશે, અને આપણા સારા સંસ્કાર વિચારો તો જે શોધો તે
કરનારાના સેંકડોની મજા માણી લ્યો. તો હવે આપણે એવું કંઈક કરીએ કે હું જ્યારે આ પૃથ્વીના નામના ગ્રહને છોડી અને પરમાત્માને શરણે જઈશ ત્યારે મારા પરિવાર માટે હું ધન, જમીન, મકાન વગેરેની સગવડ જે કાંઈ આપી જઈશ તે તો બરાબર છે, તે બી બધાએ પણ આપી જશે, પણ સાથે જગતનું કલ્યાણ થાય એવું મેં આ ગ્રંથ બનાવ્યો છે. અને હવે હું આ વિડીયોથી બીજાને પ્રચાર કરું છું. તેથી જગતના લોકો તે પરમાત્મા નિરાકાર, અજર, અમર, અવિનાશી એક છે, તેનો પ્રકાશ એટલે સત્ય, જ્ઞાન, વારસો અને તે શરીરની તંદુરસ્તી વગેરેના પુસ્તકો વેચતો જઈશ અને આ વિડીયોથી પણ હવે પ્રચાર કરતો જઈશ. તો તે વાંચીને જે સાંભળીને જે તેઓ સંસાર બગીચાને તો સુંદર બનાવશે, તો જ આપણે બીજાનો સંસાર બગીચો સુંદર બનાવવામાં મદદ કરીએ. તો આ જે આધ્યાત્મિક તો તે જ્ઞાનને વેચે તો વધે છે. તો આ જ્ઞાન હું જેમ વેચું છું તેમ આ વાંચીને સાંભળીને બીજાને મતલબ કે એવું સમજાવો કે પરમાત્મા એક છે, તે નિરાકાર છે અને એકને માનો. તો આ વિડીયો સાંભળી અને જાણો, જીવનમાં અનુભવ કરી વેચો તો તમને ભગવાન ધન્યવાદ કહેશે. તો આ વિડીયો સાંભળી સળંગ તમે તો હું તમારો ખૂબ જ આભાર માનું છું કે તમે મારો આ વિડીયો સાંભળ્યો. તો હું તમે અને આપણે ચેતન પરમાત્માના માળી વર્ષોથી આ એક ખોડિયામાં રહેતા હોવા છતાં તમે કે હું તે પરમાત્મા માળીને કે મને અત્યાર સુધી ઓળખતા નથી. તો તમે ભલે મને નહોતા ઓળખતા, પણ હું તો આપણા પરમાત્મા માળીને ઓળખીને તેના સંતાન છીએ સમજીને તે પરમાત્મા માળી તથા તમારા માટે કામ સતત કરતો જ રહ્યો છું. આ છેલ્લા 18 વર્ષથી પહેલાં જાણે અજાણે તમે મને આપેલા તમામ શબ્દ બીજને મેં બાવળ કદાચ ઉગાડ્યા હોય, તે બાવળ કાઢી હવે મેં પૂરી મહેનતથી આંબા ઉગાડ્યા છે. છતાં તેમાં ક્યારેક મેં પહેલાં જે બાવળ કે થોર જેવા કાંટાવાળા વૃક્ષ ઉગાડ્યા છે. તેથી તમારી જિંદગીમાં દુઃખ આપતા હશે, પરંતુ તેનું કારણ એ હતું કે તે વખતે મારામાં વિચારો અજ્ઞાનરૂપી બાવળ હશે. મને ખબર નહોતી કે તે તમોને નહીં ગમે. પણ હવે જે પહેલાંનો વ્યવહાર છોડો અને આ વિડીયો તો આંબારૂપી રસ જ્ઞાન ઘણું જ વાવ્યું છે, તો તે જીવનમાં ઉતારજો. જો સમય મળે તો મને જે તમોને ન સમજાય તે પૂછજો. જુઓ, કોઈક જ્ઞાનીને એક અજ્ઞાની માણસે પૂછ્યું કે મૂર્ખ માણસની શું નિશાની છે? ત્યારે જ્ઞાનીએ ગીતા અધ્યાય 18 શ્લોક 22માં કહ્યું, અજ્ઞાની તામસી માણસ એક જ કર્મમાં તેના સ્વરૂપને સમજ્યા વિના જે એક જ કર્મમાં આસક્તિથી કર્મના હેતુને સમજ્યા વિના કરે છે તેને મૂર્ખ કહેવાય છે. તો હું સાફ તમને સમજાવું છું કે આ કર્મકાંડ જળમૂર્તિને પૂજવામાં એક જ પ્રકારનું પકડી રાખો, તેમાં લાભ કોઈને થતો નથી, તો એને અલ્પબુદ્ધિનો માણ કહેવાય. તો આ આત્માને પરમાત્મામાં જોડવું હોય તો મતલબ કે કલ્યાણ થાય. તો કારણ કે એક જ પ્રકારનું કર્મકાંડ કરવું છે અને દર વખતે જુદા જુદા તે કર્મના પરિણામની આશા રાખવી છે, તો તે મૂર્ખ છે. તો ભગવાનને આપણે બુદ્ધિ આપી છે અને મૂર્ખ બની બેસી ન રહેશો. જો બુદ્ધિશાળી છો તો ગીતા અધ્યાય
શ્લોક 25 ચોખ્ખું બતાવેલું છે કે દેવોને પૂજનારા દેવોને મળશે, પિતૃને પૂજનારા પિતૃને મળશે, ભૂતોને પૂજનારા ભૂતોને મળશે, અને ભગવાન કે મને પૂજનારા મને મળશે. તો આપણે પૂજવા એ આ દેવોને, જે આ બ્રહ્મા વિષ્ણુ મહેશ વગેરે જે આ દેવો હોય, ને પછી ગણપતિ હનુમાન એના દેવ ડાળાના ડાળા હે, અને પિતૃને પૂજવા પિતૃના મંદિર બનાવીને એને પૂજવા, ને ભૂતોને પૂજવા. ભૂતો કેને કહેવાય? જે પંચભૌતિકનું શરીર હોય, પછી કૂતરું હોય, કાકડું હોય, માણ હોય, જે એની જ સેવા કરવી છે. તો એ પંચભૂતોની તમે સેવા કરો રહ્યા. ભગવાન કે મારી તમે પૂજા કરો તો મને તમે પામો. તો આ ભગવાન સિવાય બીજાને કોઈને પૂજવાનું છોડી દો અને કર્મકાંડ છોડશો તો જ પરમાત્માના પ્યારા બનશો, ને આ પરમાત્માને ઓળખશો ને એનો પ્રચાર કરશો તો જ તમે આ મતલબ શબ્દરૂપી વાણીમાંથી જે આ પાક બન્યો છે એનો તમે આમ પ્રચારની લાલણી કરો. તો પ્રાણી માત્રમાં પરમાત્મા સમજી પ્રેમ ભાવ રાખશો, અને જે કર્મકાંડ બદલવું પડશે, અને જે નવી પદ્ધતિ હવે તો તમે શીખી ગયા છો, મને અને મારી તાકાતને હવે બરાબર જાણો છો. આપણા પરમાત્મા માળીનો મેં પણ આપને પરિચય કરાવી દીધો છે, ને હજી તમને મોહિતે કરી દઉં છું કે પરમાત્મા માળી તે અહીંયા મોજૂદ છે. આમ અહીંયા હજરા હજુર છે, એને આમ હલવાની જગ્યા નથી, તે અહીંયા મોજૂદ છે. તો તમારા મનની સફાઈ કેમ કરવી તે તમે હવે જાણો છો. આપણે પરમાત્મા માળીની કૃપા વડે પણ આપણામાં ઓજારો સજાવો, આમ તૈયાર કરો. માણસ મતલબ કે જે છે ને કામ તલવાર આવે અને મેયાનને રહ્યા શણગારે રાખે. તો આ શરીર મેયાને ને માય મતલબ તલવાર રૂપી આત્મા હે. આ આત્માની તૈયારી કરો. આ બારે શણગારની કઈ જરૂર નથી. મેયાન મતલબ કે ગમે એટલું શણગારેલું હશે, પણ માય તલવારમાં જો ધાર નહીં હોય તો કામ નહીં આવે. એટલે આત્માને માય મતલબ તૈયાર કરો. આ ખોળિયાને ટાપટીપ કરવામાં દિવસો કાઢી નાખે રહ્યા. તો આ ઓજારો સજાવો અને જ્ઞાન બીજ વાવજો, પણ ખેતર ખેડીને દાણા મનરૂપી જમીનમાં ઊંડા વાવજો. અગર તો ઉપર છલા દાણા પંક્ષીઓ ચણી જશે, તે રીતે તેની માવજત તમે જાણી પછી વાવી ધીરજ રાખજો. અને મને ખાતરી પણ છે કે હું તમારા આ સંસાર બાગના ફૂલ, છોડ કે વૃક્ષ ઉગાડવાની શોભા જોઈને જે પણ હું ખુશ થાઉં છું તે તો બરાબર છે, પણ આ જગત જોઈને ખુશ થાય તો તે બરાબર, પણ તેથી વધુ આ પરમાત્મા જગદીશ પરમાત્મા જો જોઈને ખુશ થાય તો આ બ્રહ્મ જ્ઞાન જીવનમાં ઉતારી ને તે જ્ઞાન પછી ફળ પાકે ત્યારે બહાર પ્રચાર રૂપી વેચજો. જેમ હું આ વિડીયો વડે વેચું રહ્યો કે પુસ્તક વડે વેચું રહ્યો, તેમ તમે પણ આમ વેચજો. તો આ મનરૂપી ફળદ્રુપ જમીન તમારી પાસે છે, આ શરીર તમારી પાસે છે, આ જમીન ને નિર્ણય તમારા હાથમાં છે. તમારા તે જ્ઞાનરૂપી બાગની શોભા જોવા બોલાવજો. હું રાહ જોઉં છું. તો હવે રાહ શાની જોરાવો છો? આટલું બધું મેં વિડીયોમાં સમજાયું છે અને ઘણું બધું જાણ્યું છે. તો હવે મને તમે મતલબ કે એ તમારામાં ઉતર્યું છે એ જાણવા બોલાવજો. ઉઠાવો તમારા ઓજારો ને લાગી જાઓ પરમાત્માના જ્ઞાન જાણી પોતાની ફરજ મુજબ વિવેક રાખી ને પ્રાણી માત્ર પર સમાન ભાવ રાખો. એમના જે દુઃખ છે એ જોઈને કેમ એના દુઃખ હળવા થાય એવી તમે તૈયારી કરો એના માટે, અને છોડી દો આ પાખંડ કર્મકાંડ ને. તમો ચેતન પરમાત્માના આત્મા ચેતન અંશ છો તો પોતે જ છો, અને બાકી દેખાતી તમામ વસ્તુ પ્રકૃતિ જડ વસ્તુ માયા છે. આ જડ વસ્તુ છોડી તો ચેતન આત્મા એ ચેતન પરમાત્મામાં ભળી જશે. બાકી જડ પ્રકૃતિમાં ક્યારે ન ભળે. તો અમો આ ગીતા શ્લોક એક તે કરીને ઘણા બધા મતલબ પ્રકારે જ્ઞાનની સમજણ
સમજાયું છે. તો મને ખાતરી છે જો આ ગ્રંથને મારો આ વિડીયો સાંભળ્યો હશે તો જરૂર તમારા માટે આ પ્રપંચ કો કે પાખંડ કર્મકાંડના છૂટી જશે અને નિત્ય પરમાત્મા આમ નિરાકાર અજર અમર અવિનાશી અહીંયા મોજૂદ છે. એનું નામ રૂપ રંગ નથી, તે તત્વ અહીંયા મોજૂદ છે. એમાં તમારી આ સુરતાને પુરાવો અને પ્રાણી માત્ર ઉપર પરમાત્મા છે સમજીને સંપ સેવા પરોપકાર પ્રેમ કરશો તો શરૂઆત તમે કદાચ આ ત્રાટકથી કરો. કોઈ નાના મતલબ કાગળમાં કે દીવો રાખી અને એ ત્રાટક કરવું, એ ત્રાટક એક યોગનું અંગે, જેમ જમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ આ યોગના 8 અંગે, યોગ એટલે પરમાત્મામાં જોડાવું, એવી રીતે આ તે નવીન સાધકને બહુ જ ઉપયોગી છે. તે એક અણુ જેટલી જગ્યા ઉપર દ્રષ્ટિ સ્થિર થવું તેનું નામ ત્રાટક છે. એકંદરે ત્રાટક કરનાર સાધકને શાંતિનો અનુભવ તો થાય છે, પણ તે ક્ષણ પર સાવ આમ કે નાનો મતલબ કે આમ આનંદ થાય છે ને શાંતિનો અનુભવ ભલે થાય છે, ત્યારે તે વધુ ને વધુ સમય શાંતિ મળે એમ ઈચ્છે છે અને પછી ત્રાટકનો સમય વધારતો રહે છે. એમ કરતાં સાધક અંતરના ઊંડાણમાં શાંતિના સાગરમાં આમ ડૂબી જાય છે. પછી તેને જુદો સમય લઈને ત્રાટકની ક્રિયા કરવાની જરૂર પડતી નથી, કારણ કે જ્યાં તેની દ્રષ્ટિ પડે છે ત્યાં મન સ્થિર થઈને દરેક ક્ષણે શાંતિનો જ અનુભવતો હોય છે. જ્યાં જગતને ભૂલવાનું લખેલું છે ત્યાં જગતના પાખંડને ભૂલવાનું સમજવું. જગત મતલબ કે પરિવર્તનશીલ છે. પરમાત્મા, આત્મા અને પ્રકૃતિ એ ત્રણેય 1,96,08,53,117 વર્ષ પહેલાંના બનેલા છે. આત્મા પરમાત્મા એ પરિવર્તન થતા નથી, પણ પ્રકૃતિ પરિવર્તનશીલ છે. ઝાડથી ઝાડ થાય, પશુથી પશુ થાય, માણસને માણસ થાય. એટલે પ્રકૃતિ પરિવર્તનશીલ સમજવાની. પણ પ્રકૃતિ આ સૃષ્ટિની શરૂઆતમાં 1,96,08,53,117 વર્ષ તેથી પરમાત્માએ આ આત્માને આપેલી એ પ્રકૃતિના તત્વ 24 છે, જે 4 અંતકરણ મન બુદ્ધિ ચિત્તને અહંકાર, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય 14 ને 5 શબ્દ, 5 માત્રા શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ આ 19 અને 5 મહાભૂત પૃથ્વી જળ અગ્નિ વાયુ ને આકાશ. આ 24 તત્વનું ચાહે બ્રહ્માનું શરીર હોય, વિષ્ણુનું શરીર હોય, ચાહે શંકરનું હોય કે પાર્વતીનું હોય, સરસ્વતીનું હોય કે ઉમિયાનું હોય કે જગતના જે કાંઈ માનવીનું હોય, આ 24 તત્વનું શરીર તે પ્રકૃતિનું કહેવાય. તેની અંદર આત્મા ચેતન વડે આ પ્રકૃતિ ચેતન થાયરી. જેમ મેગ્નેટ વડે કાચા લોખંડમાં મેગ્નેટ આવે છે, તેમ આત્મા ચેતનના સંગ વડે આ 24 તત્વ પ્રકૃતિના ચેતન થાય છે. પણ પ્રકૃતિ પોતાની રીતે કાંઈ કરી ન શકે. આ આત્માના સંગ વડે તે બંને વડે પરમાત્મા એની ઈચ્છા મુજબ આ આત્મા અને પ્રકૃતિનો જોડું મૂકી આ જગતનો વ્યવહાર કરાવે છે. તે નિરાકાર છે, અજર અમર અવિનાશી છે. તો હું તમને હજી પણ એક સમજાવું છું કે ઝાડ હોય ને ઝાડનું મૂળ છોડી ને થડ ડાળા પાંદડામાં પાણી રેડીએ તો ઝાડવું નીલું રહે કે થડમાં પાણી રેડીએ તો નીલું રહે? નાના છોકરાને પૂછો તો જવાબ દેશે કે ના, થડમાં પાણી રેડીએ તો ઝાડ લીલું રહે. તો આ ગીતા અધ્યાય 15 શ્લોક 1 બતાવ્યું છે, હે અર્જુન, આ સંસાર પીપળાનું વૃક્ષ મૂળિયું મતલબ કે હું ઉપર છું અને થડરૂપી શક્તિ જેને બ્રહ્મા શક્તિ જેને ઉમિયા દુર્ગા કાળકા કોઈ શક્તિ ને શક્તિ વડે બ્રહ્મા વિષ્ણુ મહેશ એ ડાળા ને એના વળી ડાળા ગણપતિ હનુમાન ડાળા. તે આ ડાળામાં જ આપણે મતલબ કે ભક્તિને સમજીએ ને આ ડાળામાં જ જો પાણી રેડીએ તો ઝાડ જેમ સુકાઈ જાય તેમ આત્માનું જ્ઞાન પણ આમ નાશ થઈ જાય. તો આત્માના જ્ઞાન વડે આ પરમાત્માને જાણી લો. આ જાણવા માટે જ આ તૈયાર થયેલો બગીચો પેદાશ જે હું આ બીજાને બાંટું છું, તેમ તમે પણ આ સાંભળીને બીજાને બાંટો.
તો દરેક શાંતિનો અનુભવ થશે. જ્યાં જ્યાં જગતને ભૂલવાનું લખેલું છે ત્યાં ત્યાં જગત પાખંડને ભૂલવાનું સમજવું. કારણ કે પરમાત્મા નિત્ય છે, એમ જગત પણ નિત્ય છે. તે બંનેમાં એકેયને તરછોડવા જેવું નથી, પરંતુ જગતના અણુ અણુમાં જગતના સર્જનહારને દેખવા માટે આ જગત પ્રપંચોને ભૂલી જશો તો સુખ મળશે. તો આ તે પરમાત્માનું જ્ઞાન પ્રચારની સાચું સુખ મળે છે. અને આ મેં તમને મતલબ સમજાયું છે. ગીતામાં ક્યારે કૃષ્ણ ભગવાનને ભગવાન ન માનવાના. કૃષ્ણ ભગવાન જગતના સર્જનાર, જેમ મતલબ કે એને પાત્ર ભજવાનો રોલ મૂક્યો છે. જેમ જગતમાં નાટક થાય ને જે માણસ મતલબ કે સ્ટેજ ઉપર આવે, રાજા ભરથરીનો પાત્ર લીધો હોય, પોતાનું નામ ન બોલે, એમાં આ જે ગીતામાં કૃષ્ણ ભગવાનને ક્યારે તમે પરમાત્મા ન સમજવા પણ પરમાત્માનો રોલ ભજવે છે તો તમારે બરાબર રહેશે. બાકી ગીતાજીના 18મા અધ્યાયના 62મા શ્લોકમાં સીધે સીધું સમજાવે છે, હે અર્જુન, તે પરમેશ્વરને શરણે જા, તેના વડે સનાતન મોક્ષ પદની પ્રાપ્તિ થશે. તો સનાતન કેને કહેવાય? જે સત્ય સનાતન, જે નિત્ય આમ હાજર હોય, જે સનાતન, જે બળે નહીં, ભીંજાય નહીં, કપાય નહીં, સુકાય નહીં, એવું તત્વ છે. તેને પરમાત્મા કો, સનાતન કો, સત્ય કો, નિરાકાર કો, અજર કો, અમર કો, અવિનાશી તત્વ અહીંયા મોજૂદ છે. તેનો અંશ આપણા શરીરમાં છે. આ પ્રકૃતિ વડે આવું જ્ઞાન સમજાયું છે. આ સાંભળી અને હવે આજથી પાખંડ છોડી આ સારું જાણી અને પરમાત્માને એકને માનો, એકને ઓળખો. આ સર્વ આત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત થાવ. એટલું કહી હું મારી વાણી વિરામું છું.